એક રાજા હતા ને, એટલે એકવાર રાજાએ મંત્રીને વાત કરી કે આપણું રાજ્ય કેટલું સરસ મજાનું સુંદર છે, સારી રીતે ચાલી રહ્યું છે. એટલે મંત્રીએ રાજાને કીધું, આપણું રાજ્ય તો બહુ સરસ સારી રીતે ચાલી રહ્યું છે, પણ રાજન, આપણા રાજ્યમાં ખાલી નારીનું ચાલે છે, બાઈઓનું ચાલે છે, ભાઈઓનું કાંઈ ચાલતું જ નથી. જ્યાં હોય ત્યાં રાજ રાણીઓના જ છે. ભાઈનું બિચારાનું કાંઈ ચાલતું નથી, બાઈઓનું જ ચાલે છે. એટલે રાજાએ કીધું કે ભાઈ, તમે ક્યાં આધારે કહી શકો કે ખાલી માત્ર ને માત્ર બાઈઓનું જ ચાલે છે, બહેનોનું જ ચાલે છે? મંત્રીએ કીધું કે તમે પરીક્ષા કરી લો, પરીક્ષણ કરો. બીજો દિવસ થયો, રાજાએ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું અને એક બાજુ બહુ મોટો ભેંસનો વાડો રાખ્યો ને એક બાજુ બહુ મોટો બકરીનો વાડો રાખ્યો. બે વાડા રાખ્યા, એક બાજુ ભેંસનો વાડો, બીજી બાજુ બકરીનો વાડો. રાજાએ ફરમાન કર્યું કે આપણા રાજ્યમાં જેનું ઘરમાં ચાલતું હોય, પુરુષનું જો ચાલતું હોય તો એ આવી અને ભેંસ લઈ જાય. બાઈ માણાનું ઘરમાં હાલતું હોય તો બકરી લઈ જાવી.